રહ્યા છો એનએન ન્યૂઝ છું અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડગામ તાલુકામાં અનાજ માફિયાનો કાળો કહેર। ગરીબોને મળતું અનાજ સસ્તા ભાવે ખરીદી અને મોટા ગોડાઉનમાં ભરપાઈ કરતા માફિયા ઝડપાયા। વડગામ તાલુકામાં તારીખ 18/5/2024ના બપોરના આશરે 12:30 કલાકે પત્રકાર ભીખાભાઈ જાગીરદાર, નૈનાબેન પરમાર, અનવર ખાન ભૂપેન્દ્રભાઈ વડગામમાં ફિલ્ડમાં ફરતા હતા। તે દરમિયાન JJ08AV7230 નંબરનો છકડો વડગામ મગરવાડા રોડ બહુચર નગરના પાટિયા પાસે ફરતો હતો। જ્યારે પત્રકાર દ્વારા શક જતા છકડાને રોકાવીને પૂછપરછ કરી હતી, આમાં શું છે? ત્યારે છકડામાં બેઠેલા ભાઈએ જણાવ્યું હતું કે આમાં બાજરી છે। જ્યારે પત્રકાર દ્વારા ચેક કરવામાં આવ્યું તો અંદરથી બાજરી, ઘઉં અને ચોખા કંટ્રોલનો માલ જોવા મળ્યો હતો। ત્યારે નૈનાબેન પરમાર દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસ સ્ટાફમાંથી હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ, દિનેશકુમાર, ફલજીભાઈ, હિંમતકુમાર, અશોકભાઈ, અન્ય સ્ટાફ પણ સાથે આવીને પૂછપરછ કરતા માલુમ પડેલ કે છકડાવાળાનું નામ દિનેશભાઈ છનાભાઈ, જાતે પટણી રહેવાનું સિદ્ધપુર પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું। ત્યારે છકડાના પાછળના ભાગે અલગ અલગ કટાવમાં અનાજ ભરેલું છે, જેના આધાર પુરાવા તથા બિલ માંગતા દિનેશભાઈ છનાભાઈ જાતે પટણી બાના કરવા લાગ્યા। ત્યારબાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડગામ પોલીસ મથકમાં છકડાના માલિક છકડા સાથે લઈ જવામાં આવ્યા। ત્યારબાદ 102 મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। રિપોર્ટર નૈનાબેન પરમાર, એનએન ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। હું 9 મહિનો કોકતો હશે કે माल कौन खरीदे कौन लावा माल नहीं माल लेवे तन आलियो को ले आप हमारा आलियो मैम